હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું, જ્યારે વ્રત કે ઉપવાસ કે અગિયારસ કે કંઈ પણ ઘરમાં કોઈને હોય ત્યારે આપણે ફરાળમાં કંઈક ખારું તીખું બનાવતા હોઈએ છીએ, તો જોડે જોડે આપણે એક સ્વીટ પણ બનાવીએ છીએ। તો આજે આપણે એક નવું સ્વીટ બનાવતા શીખીશું। તો આજે આપણે ફરાળી ઘટ અને ક્રીમી દૂધ પાક બનાવતા શીખીશું। તો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 2 ચમચી મોરૈયો લીધો છે, 2 ચમચી સાબુદાણાનો પાવડર કરીને લીધો છે, 1/4 કપ ખાંડ લીધી છે, થોડા કેસરના તાંતણા લીધા છે, 1 ચમચી કાજુની કતરણ, 1 ચમચી પિસ્તાની કતરણ, 1 ચમચી બદામની કતરણ લીધી છે, 2 નંગ ઇલાયચીનો ભૂકો કરીને લીધો છે અને થોડો 1 ટુકડો જાયફળનો મેં અહીંયા પાવડર કરીને લીધો છે। તો અને અડધો લીટર ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ક્રીમી અને ઘટ્ટ એવો ફરાળી દૂધ પાક। હવે આપણે ફરાળી દૂધ પાક બનાવવા માટે અહીંયા કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। તો મેં અહીંયા એક પેન લીધી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનને ગરમ થવા દઈશું અને પેનની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરી અને ઘીને વ્યવસ્થિત પેનમાં આપણે સ્પ્રેડ કરી દઈશું બ્રશ વડે, જેથી આપણો દૂધ પાક બનાવતી વખતે પેનની અંદર ચોટે નહીં। એટલા માટે આવી રીતે ઘીને પહેલા પેનની અંદર આપણે વ્યવસ્થિત રીતે લગાવી દેવાનું છે, જેથી આપણો દૂધ પાક તળિયે ચોટ્યા વગર ખૂબ જ ટેસ્ટી બને। તો અહીંયા મેં ઘી લગાવી દીધું છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં ફૂલ ફેટ વાળું દૂધ લીધું હતું તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને ઉકળવા માટે રાખી દઈશું। આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા જે મોરૈયો લીધો છે 2 ચમચી, તેને વ્યવસ્થિત 2-3 પાણીથી ધોઈ લેશું। આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કેસર જે લીધું છે એને પલાળવાનું છે। તો અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું દૂધ ઠંડુ જજું છે તેમાંથી આપણે થોડું કાઢી લેશું અને કેસરને એની અંદર આપણે પલાળી દેવાનું છે, જેથી કેસર પલળી જાય એટલે એનો ટેસ્ટ દૂધ પાકમાં ખૂબ જ મસ્ત આવે। તો અહીંયા હું કેસરને દૂધની અંદર પલાળવા માટે રાખી દઈશ। અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે અને ઉભરો આવી ગયો છે। અહીંયા મેં મોરૈયાને પણ ધોઈ લીધો છે। તો આપણે મોરૈયાની અંદર આવી રીતે 1 ચમચી જેટલું ઘી એડ કરીને આવી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે એને દૂધની અંદર એડ કરશું તો મોરૈયાનો દાણે દાણો છૂટો રહેશે અને તળિયે ચોટશે પણ નહીં મોરૈયો। તો આવી રીતે મોરૈયો જરૂરથી આ ટ્રીકથી એડ કરશો એટલે તમારો દૂધ પાક ખૂબ જ ટેસ્ટી બનશે। તો હવે આપણે બધા જ મોરૈયાને ઘી વાળો કરી દીધો છે। તો હવે આપણે દૂધની અંદર એડ કરી દઈશું અને પકવવા માટે રાખી દઈશું। મોરૈયો એડ કર્યા પછી આપણે દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે। તો હવે આપણે તવીથા વડે આવી રીતે ચલાવતા રહેવાનું છે અને અહીંયા જે સાબુદાણાનો આપણે 2 ચમચી પાવડર મોટી ચમચી લીધો હતો તે એડ કરતા જશું ને મિક્સ કરતા જશું, જેથી લમ્સ ના પડે અને મસ્ત રીતે દૂધ પાકમાં મિક્સ થઈ જાય અને એકદમ ઘટ આપણો દૂધ પાક બને, ક્રીમી અને ઘટ। આવી રીતે સાબુદાણા એડ કરશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવશે અને એકદમ ક્રીમી અને ઘટ આપણો દૂધ પાક બનશે। તો અહીંયા મેં સાબુદાણાને પણ મિક્સ કરી દીધા છે। હવે આપણે એની અંદર અહીંયા મેં 1/4 કપ ખાંડ લીધી હતી તે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધ પાકને ઉકળવા દઈશું। મેં અહીંયા દૂધ પાકને 2 થી 3 મિનિટ ઉકાળ્યો છે। તો અહીંયા આપણો મોરૈયો પાકી ગયો છે અને સાબુદાણા પણ મસ્ત પાકી ગયા છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે કેસર પલાળ્યું હતું તેને આવી રીતે મિક્સ કરી દઈશું દૂધની અંદર ને પછી આપણે દૂધ પાકની અંદર એડ કરી દઈશું, જેથી કેસરનો ટેસ્ટ દૂધ પાકમાં ખૂબ જ મસ્ત આવે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો મારા વિડીયોને તમે લાઈક કરો અને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરો। તો અહીંયા આપણે કેસરવાળું દૂધને પણ દૂધ પાકની અંદર મિક્સ કરી દઈશું અને હવે વ્યવસ્થિત તેને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, જેથી આપણો દૂધ પાક મસ્ત પાકે। ધીમા ગેસે દૂધ પાક પકવશો તો એકદમ ઘટ્ટ બનશે, તમે ફાસ્ટ ગેસે પકવશો તો દૂધ પાક ઉકળશે એટલે એકદમ ઘટ નહીં બને, ફટાફટ ઉકળે। એટલા માટે તમે ગેસની ફ્લેમ સ્લો રાખીને પકવો તો એકદમ ઘટ દૂધ પાક બને છે। તો અહીંયા આપણે હવે હજુ થોડું 1 મિનિટ માટે દૂધ પાકને આવી રીતે તવીથા વડે ચલાવતા ઉકાળી લેશું। અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે અને આપણો દૂધ પાક મસ્ત ઉકળી ગયો છે અને આપણો મોરૈયો બધો પાકી અને ઉપર આવી ગયો છે, એટલે આપણો દૂધ પાક પરફેક્ટ પાકી ગયો છે। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં જાયફળનો ભૂકો કરીને લીધો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા મેં ઇલાયચીનો ભૂકો કરીને લીધો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને હવે આપણે અહીંયા જે ડ્રાયફ્રૂટ લીધું હતું એમાંથી થોડું ડ્રાયફ્રૂટ એડ કરશું અને થોડું ગાર્નિશિંગ માટે રાખી દઈશું। તો અહીંયા મેં કાજુના ટુકડા એડ કરી દીધા છે। હવે આપણે અહીંયા બદામના ટુકડા લીધા હતા એમાંથી અડધી કતરણ એડ કરી દઈશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું
અને અડધી પિસ્તાની કતરણ એડ કરી દઈશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. હવે આપણે બધી જ ડ્રાયફ્રૂટ અને પાવડરને બધાને વ્યવસ્થિત રીતે દૂધપાકની અંદર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધપાકને આપણે થોડો ઠંડો કરી અને પછી સર્વ કરી લઈશું. ફક્ત 10 થી 12 મિનિટમાં બની જતો અને ખૂબ જ ટેસ્ટી એવો ફરાળી ઘટ્ટ અને ક્રીમી દૂધપાક અહીંયા તૈયાર છે. તમે પણ જ્યારે ઘરમાં કોઈને વ્રત કે ઉપવાસ હોય અને એને સ્વીટ ખાવું હોય તો આ દૂધપાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમારો આ ફરાળી દૂધપાક કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આવી અવનવી વાનગીઓ સાથે આપણે મળતા રહીશું. તો જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની.